હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે હાઇડ્રોકાર્બન સંયોજનોની સામાન્ય લાક્ષણિકતાઓમાં બીજા નંબરની લાક્ષણિકતાનો અભ્યાસ કરીશું. આ અગાઉના એટલે કે ફર્સ્ટ કોન્સેપ્ટ લેક્ચરમાં આપણે પ્રથમ લાક્ષણિકતાનો અભ્યાસ કરેલો. પ્રથમ લાક્ષણિકતા હતી નોકિંગ સ્વભાવ. જ્યારે આ લેક્ચરમાં આપણે બીજી લાક્ષણિકતા, જેનું ટાઇટલ લખ્યું છે ઓક્ટેન આંક, એનો અભ્યાસ કરવાના છીએ. તો શરૂ કરીએ. ઓક્ટેનાંક, પ્રથમ વિધાન લખ્યું છે ઓક્ટેનાંક એ પેટ્રોલ એન્જિનમાં વપરાતા બળતણના નોકિંગ સ્વભાવનું માપ દર્શાવવા માટે ઉપયોગી છે. પેટ્રોલ એન્જિનમાં બળતણ તરીકે સામાન્ય રીતે પેટ્રોલ જ વપરાતું હોય છે, પણ એ સિવાય સીએનજી કે એલપીજીનો ઉપયોગ પણ પેટ્રોલ એન્જિનમાં થઈ શકે છે. તો અહીં લખ્યું છે ઓક્ટેનાંક એ પેટ્રોલ એન્જિનમાં વપરાતા બળતણના નોકિંગ સ્વભાવનું માપ દર્શાવવા માટે ઉપયોગી છે. સામાન્ય રીતે પેટ્રોલ એ આઇસોઓક્ટેન અને નોર્મલ હેપ્ટેનનું ચોક્કસ કદથી ટકા દર્શાવતું મિશ્રણ છે. કદથી ટકાને આપણે પર્સન્ટેજ ઓફ V/V તરીકે ઓળખીએ છીએ. તો ફરીથી, સામાન્ય રીતે પેટ્રોલ એ બે પ્રકારના પદાર્થોનું મિશ્રણ છે. પ્રથમ પદાર્થ છે આઇસોઓક્ટેન અને બીજો પદાર્થ છે એન હેપ્ટેન એટલે કે નોર્મલ હેપ્ટેન. હેપ્ટેનમાં 7 કાર્બન છે, 7 કાર્બન સરળ શૃંખલામાં બિનશાખીય રીતે જોડાયેલા હોય તો એ 7 કાર્બનની સરળ શૃંખલાવાળો હાઇડ્રોકાર્બન આલ્કેન એટલે નોર્મલ હેપ્ટેન. તો એ બંનેનું ચોક્કસ કદથી ટકા એટલે કે પર્સન્ટેજ ઓફ V/V ધરાવતું મિશ્રણ એ પેટ્રોલ છે. પેટ્રોલમાં એ ઉપરાંત પણ બીજા ઘણા ઘટકો હોય છે. તેમજ પેટ્રોલનો નોકિંગ સ્વભાવ પણ આ મિશ્રણના સમપ્રમાણમાં હોય છે. એટલે કે આ બે ઘટકોનું મિશ્રણ જે પ્રમાણથી કરવામાં આવ્યું હોય, પેટ્રોલનો નોકિંગ સ્વભાવ એના સમપ્રમાણમાં હોય છે. સામાન્ય રીતે આ જે સૂત્ર દર્શાવેલું છે એ એન હેપ્ટેન એટલે કે નોર્મલ હેપ્ટેનનું છે. CH3CH2 5CH3 એટલે કે CH2 5 વખત સરળ શૃંખલામાં, એટલે ટોટલ કાર્બન થશે 7, જેને નોર્મલ હેપ્ટેન કહેવાય. નો ઓક્ટેનાંક 0 જ્યારે આ જે બંધારણ બતાવ્યું છે એ આઇસોઓક્ટેનનું છે. લાસ્ટ લેક્ચર એટલે કે આ ચેપ્ટરનો પ્રથમ લેક્ચર, એની અંદર આઇસોઓક્ટેનનું બંધારણ એને આપણે સમજાવેલું. તો આઇસોઓક્ટેનનો ઓક્ટેનાંક એ 100 દર્શાવાયો છે. એટલે કે જે બે ઘટકો પેટ્રોલના એ મુખ્ય ઘટકો છે, એ બંને ઘટકોના ઓક્ટેનાંક, તો નોર્મલ હેપ્ટેનનો ઓક્ટેનાંક 0 અને આઇસોઓક્ટેનનો ઓક્ટેનાંક એ 100 દર્શાવાયો છે. તેમજ પેટ્રોલનો ઓક્ટેનાંક બરાબર મિશ્રણમાં આઇસોઓક્ટેનના કદથી ટકા હોય છે. એટલે કે પેટ્રોલ માટે આપણે જ્યારે ઓક્ટેનાંક નક્કી કરવો હોય ત્યારે પેટ્રોલ એ જે બે ઘટકોનું મિશ્રણ છે એ બે ઘટકોના મિશ્રણ પૈકી આઇસોઓક્ટેનના કદથી ટકા જે હોય, એટલે કે આઇસોઓક્ટેનનું જે પર્સન્ટેજ ઓફ V/V પ્રમાણ હોય એ જ પેટ્રોલનો ઓક્ટેનાંક ગણાય છે. આથી જો પેટ્રોલ, આપણે એક ઉદાહરણથી સમજાવીએ છીએ, આથી જો પેટ્રોલ એ કદથી 60% આઇસોઓક્ટેન ધરાવતું હોય અને કદથી 40% નોર્મલ હેપ્ટેન ધરાવતું હોય તો તેવા પેટ્રોલનો ઓક્ટેનાંક એ 60 થશે. ફરીથી આપણે અહીંયાથી ફરીથી જોઈ લઈએ કે પેટ્રોલ શું છે. તો પેટ્રોલ એ આઇસોઓક્ટેન અને નોર્મલ હેપ્ટેન એનું ચોક્કસ કદથી ટકા ધરાવતું મિશ્રણ છે. અહીંયા ઉદાહરણમાં તમે જોઈ શકો છો, પેટ્રોલનો એક નમૂનો આપણે વિચારીએ છીએ જેમાં કદથી 60% આઇસોઓક્ટેન છે અને કદથી 40% નોર્મલ હેપ્ટેન છે. તો આવું જે મિશ્રણ છે એ પેટ્રોલ છે. અને એ પેટ્રોલનો ઓક્ટેનાંક, તો એ મિશ્રણ જે છે એમાં આઇસોઓક્ટેનના કદથી ટકા છે એટલો જ હોય. અર્થ કે આ જે મિશ્રણ છે એમાં કદથી ટકા 60 એ આઇસોઓક્ટેન માટે છે. તો એવા પેટ્રોલનો ઓક્ટેનાંક પણ 60 થશે. ઓક્ટેનાંકમાં ફેરફાર કરનારા પરિબળો, અર્થ કે અહીં એવા પરિબળોની ચર્ચા છે કે જે ઓક્ટેનાંકને વધારી શકે અથવા ઓક્ટેનાંકને ઘટાડી શકે.
તો એમાં સૌથી પહેલું લખ્યું છે સરળ કાર્બન શૃંખલાની લંબાઈ વધે તેમ ઓક્ટેનાંક ઘટે છે. સરળ કાર્બન શૃંખલાની લંબાઈ વધે તેમ ઓક્ટેનાંક ઘટે છે. જેમ કે નોર્મલ હેપ્ટેન, તો નોર્મલ હેપ્ટેનનો ઓક્ટેનાંક 0 છે અને આ શાખીય છે, તો શાખીય જેમ હશે એમ ઓક્ટેનાંક વધુ હશે. સરળ શૃંખલાને અહીંયા 2 ક્રિયા અથવા 2 પ્રક્રિયા કરવાનું લખ્યું છે કે સરળ શૃંખલાને આપણે જે હાઇડ્રોકાર્બનની વાત કરીએ છીએ એ હાઇડ્રોકાર્બનની સરળ શૃંખલાને એક શાખીય બનાવતા તેમજ ચક્રીયકરણ કરવાથી ઓક્ટેનાંક વધે છે. જો સરળ શૃંખલાને શાખીય બનાવીએ તો એ પ્રક્રિયાને પુનર્વિન્યાસ પ્રક્રિયા કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંનું ચેપ્ટર એમાં એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ અને પદ્ધતિઓ, આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં મુખ્યત્વે 4 પ્રક્રિયાઓનો ઉલ્લેખ છે: વિસ્થાપન, વિલોપન, યોગશીલ અને પુનર્વિન્યાસ. એમાં પુનર્વિન્યાસ પ્રક્રિયા એટલે કે સરળ શૃંખલાવાળો કોઈ હાઇડ્રોકાર્બન છે એને શાખીય બનાવવો એ પુનર્વિન્યાસનું એક ઉદાહરણ છે. તો શાખીય બનાવતા એટલે મેં પુનર્વિન્યાસ લખ્યું છે. તેમજ ચક્રીયકરણ, તો આ ચેપ્ટર જે તમે NCERT બોર્ડ લેવલે ભણેલા છો એમાં આલ્કેનના રાસાયણિક ગુણધર્મો એની અંદર એરોમેટાઇઝેશન એટલે કે ચક્રીયકરણ, એરોમેટાઇઝેશન એનો ઉલ્લેખ છે. એટલે મેં અહીંયા ચક્રીયકરણ આવી 2 પ્રક્રિયા કરીએ તો સરળ શૃંખલાનો ઓક્ટેનાંક એ વધે છે. બંને માટે એક એક ઉદાહરણ અહીંયા આપ્યું છે. જેમ કે અહીંયા લખ્યું છે શાખીય બનાવતા, તો અહીંયા તમે N પેન્ટેન એટલે કે નોર્મલ પેન્ટેન જે સરળ શૃંખલાવાળો હાઇડ્રોકાર્બન છે CH3 CH2 થ્રાઇસ CH3 જેનો ઓક્ટેનાંક ઓક્ટેન નંબર 62 છે, પરંતુ AlCl3 ની હાજરીમાં એને 200°C તાપમાને હવાની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે તો એ શાખીય બને છે અને એ શાખીય બનશે જેનું નામ આઇસોપેન્ટેન કહેવાશે. આમ તો એનું IUPAC નામ વિચારીએ તો બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ એટલે 2 મિથાઇલ બ્યુટેન, પણ આપણે એને આઇસોપેન્ટેન પણ કહી શકીએ, એનું સામાન્ય નામ છે. અને તમે જોઈ શકો છો કે એનો ઓક્ટેનાંક એટલે કે ઓક્ટેન નંબર એ 90 છે, એટલે કે ઓક્ટેનાંકમાં વધારો થયો. એટલે અહીંયા લખ્યું છે કે સરળ શૃંખલાને શાખીય બનાવતા ઓક્ટેનાંક વધે છે, તો આ એનું ઉદાહરણ છે. એ જ રીતે સરળ શૃંખલાનું ચક્રીયકરણ કરવાથી ઓક્ટેનાંક વધે છે, તો અહીંયા ચક્રીયકરણની પ્રક્રિયા આપી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે NCERT પાઠ્યપુસ્તકનું ઉદાહરણ વિચારીએ તો એમાં નોર્મલ હેક્ઝેનનું ચક્રીયકરણ કરીને બેન્ઝીન બનાવેલું છે અને ત્યાં તમને જે ધાતુઓના ઓક્સાઇડ એ ઉદ્દીપક તરીકે આપેલા છે અને દબાણ પણ આપેલું છે, તાપમાન એ લગભગ આના સમકક્ષ જ છે. પણ અહીંયા તમે જોઈ શકો છો નોર્મલ હેપ્ટેનનું ચક્રીયકરણ એ પ્લેટિનમ સાથે Al2O3 એટલે કે એલ્યુમિના ઉદ્દીપકની હાજરીમાં થાય છે અને 4H2 દૂર થાય છે. સેમ એ જ પ્રક્રિયા 4H2 દૂર થાય છે અને ટોલ્યુઇન બને છે. ટોલ્યુઇનનું IUPAC નામ મિથાઇલ બેન્ઝીન છે. તો તમે જોઈ શકો છો નોર્મલ હેપ્ટેન તો જેનો ઓક્ટેનાંક એ 0 છે. અહીંયા આપણે જોયું છે કે નોર્મલ હેપ્ટેન એનો ઓક્ટેનાંક 0, જ્યારે આઇસો ઓક્ટેન એનો ઓક્ટેનાંક એ 100 દર્શાવાયો છે. તો અહીંયા નોર્મલ હેપ્ટેન લીધો છે પ્રક્રિયક તરીકે જેનો ઓક્ટેન નંબર એ 0 છે, પરંતુ એમાંથી ટોલ્યુઇન બને તો એનો ઓક્ટેન નંબર 104 થાય છે. HC એટલે કે હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન શૃંખલામાં C ડબલ બોન્ડ C કે C ટ્રિપલ બોન્ડ C ની હાજરીથી પણ ઓક્ટેનાંક વધે છે. આ બાબતને આપણે ધ્યાન રાખીશું કે ઓક્ટેનાંકમાં ફેરફાર કરનારા પરિબળો અથવા તો ઓક્ટેનાંકને અસર કરનારા પરિબળો, તો એ પરિબળો તરીકે આપણે અહીંયા ચર્ચા કરેલી છે. એક અલગથી નોંધ લખી છે કે પેટ્રોલમાં જે હાઇડ્રોકાર્બન વપરાય છે તો પેટ્રોલના ઓક્ટેનાંકમાં વધારો કેવી રીતે કરી શકાય. તો અહીંયા લખ્યું છે, નંબર આપ્યા છે 1, 2 અને 3 કે આ 3 પ્રકારના પદાર્થો આપણે પેટ્રોલની અંદર ઉમેરીએ તો પેટ્રોલમાં ઓક્ટેનાંક છે એમાં વધારો કરી શકાય છે. એમાં પહેલો પદાર્થ છે TEL જેનું ફૂલ ફોર્મ છે ટેટ્રા ઇથાઇલ લેડ. તો ટેટ્રા ઇથાઇલ લેડનું મેં અહીંયા સૂત્ર લખ્યું છે C2H5 4 ટાઈમ્સ કૌંસની બહાર PB. તો વિદ્યાર્થી મિત્રો, ટેટ્રા ઇથાઇલ લેડ છે એ
પેટ્રોલના નોકિંગ સ્વભાવને ઘણો બધો ઓછો કરી શકે છે, પરંતુ એનો વપરાશ એ બહુ મર્યાદિત થાય છે અથવા તો નથી થતો, કારણ કે એનાથી વાતાવરણમાં લેડની અશુદ્ધિ ફેલાવાની શક્યતા વધી જાય છે અને વાતાવરણનું પ્રદૂષણ વધી જાય છે. બીજા નંબરે છે BTX. તો B ફોર બેન્ઝીન, T ફોર ટોલ્યુઇન અને X ફોર ઝાયલિન. તો આ 3 પ્રકારના પદાર્થો જે છે એને શોર્ટ ફોર્મમાં BTX લખેલું છે. ત્રીજા નંબરે છે મિથેનોલ અથવા ઇથેનોલ. તો આ 3માંથી કોઈ પણ પદાર્થ ઉમેરીને પેટ્રોલના ઓક્ટેનાંકમાં વધારો કરી શકાય છે. ટૂંકમાં આ લેક્ચરની અંદર આપણે હાઇડ્રોકાર્બન સંયોજનની લાક્ષણિકતા જે અભ્યાસ કર્યો, ઓક્ટેન આંક, એના વિશે પણ MCQ પૂછાતા હોય છે અને આ પ્રકારની વિવિધ માહિતી એવા MCQને સોલ્વ કરવા માટે ઘણી ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.